Namaskar and a very good morning to all of you. I hope, my dear friends, you all are fine. Subject statistic, chapter number 1, index number. My dear friends, statistic જે છે એ પર્ટિક્યુલર બે પાર્ટમાં ડિવાઇડ થયું છે, part 1 and part 2. See, part 1 માં 4 chapter છે. Chapter number 1 is index number. Chapter number 2 is correlation. Chapter number 3 regression, and chapter number 4 is time series. See, આજે જે છે આપણે લોકો આપણું ફર્સ્ટ ચેપ્ટર ઇન્ડેક્સ નંબર સ્ટાર્ટ કરવાના છે. ઓકે, ઇન્ડેક્સ નંબર માય ડિયર ફ્રેન્ડ્સ, ઇન્ડેક્સ નંબર બોર્ડ એક્ઝામમાં 12 માર્ક્સ માટે આવતું હોય છે. ઇન્ડેક્સ નંબર ચેપ્ટરમાંથી બોર્ડ એક્ઝામમાં 12 માર્ક્સનો પોર્શન ઇન્ટ્રોડ્યુસ થતો હોય છે. સી, આ 12 માર્ક્સ કઈ રીતે ડિવાઇડ છે એ બી જે છે આપણે થોડું નોલેજ લઈએ. 1 MCQ 1 marks, 1 VSQ also 1 marks, 1 SQ यानी कि 2 marks નો sum, 2 marks નો question 2 marks, then SQ यानी कि 3 marks નો sum 3 marks નો question 3 marks, મોસ્ટલી ક્વેશ્ચન જ આવે છે. then એક 5 marks નો sum આવશે, એના જે છે 5 marks બોર્ડ એક્ઝામમાં હોય છે. ટોટલ 12 marks આ રીતે જે છે બોર્ડ એક્ઝામમાં આવતા હોય છે. સી માય ડિયર ફ્રેન્ડ્સ, એકદમ ચેપ્ટર ઇઝી છે, બટ થોડું કોન્સન્ટ્રેશન કરશો એટલે તમને વધારે આઈડિયા આવશે. ફર્સ્ટ તો જે છે આપણે એનું બેઝિક જે છે નોલેજ લઈએ. સર, ઇન્ડેક્સ નંબર એટલે શું? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ઇન્ડેક્સ નંબર? માય ડિયર ફ્રેન્ડ્સ, ઇન્ડેક્સ નંબર મીન્સ પર્ટિક્યુલરલી પ્રાઇસ અને ક્વોન્ટિટી. પ્રાઇસ સમજો ને, પ્રાઇસ એન્ડ ક્વોન્ટિટી. ઓકે, ફર્સ્ટ તો પ્રાઇસ એટલે શું? તો કે ભાઈ માર્કેટમાં જે છે આપણે કોઈ ગુડ્સ લેવા જઈએ છીએ તો એના બિહાફમાં એને કોઈ રેમ્યુનરેશન પે કરીએ છીએ, ઇટ્સ કોલ્ડ ગુડ્સનું પ્રાઇસ પે કરીએ છીએ. પ્રાઇસને અહીંયા જે છે આપણે એઝ અ પી મેજર કરશું. દેન ક્વોન્ટિટી, એના બિહાફમાં આપણને કેટલી ક્વોન્ટિટી આપે છે એ આપણે ડિસાઇડ કરવાનું હોય છે. તો એને જે છે એ ક્યુ ડિસાઇડ કરવું? ફોર એક્ઝામ્પલ 10 kg વીટના પ્રાઇસ જે છે એ 200 રૂપીસ છે. 10 kg વીટના પ્રાઇસ 200 રૂપીસ છે. ઇટ મીન્સ 10 kg ઇઝ અવર ક્વોન્ટિટી એન્ડ 200 રૂપીસ ઇઝ અ પ્રાઇસ. ઓકે, એટલે આટલું જે છે નોલેજ તમારા પાસે હોવું જોઈએ, પ્રાઇસ એન્ડ ક્વોન્ટિટી. સી, અહીંયા બે યર આવે છે, એક છે બેઝડ યર ને એક છે કરંટ યર. સર, બેઝડ યર મીન્સ જે બેઝના રિસ્પેક્ટમાં આપણે કમ્પેર કરતા હોઈએ છીએ. લાઈક માય ડિયર ફ્રેન્ડ્સ, આપણે જે છે અહીંયા તમને જે છે ઘણા બધા યર આપ્યો હોય. 2005, 2006, 2007, 2008, 2009. ફોર એક્ઝામ્પલ આ 5 યર આપ્યા છે, 5 to 9. ઓકે, 5 યરમાં જે છે પર્ટિક્યુલર એક ગુડ્સનો ભાવ જે છે 16,050 રૂપીસ હતો. તો એ પ્રાઇસ જે છે એ પ્રાઇસ 2009 એ જ ગુડનો પ્રાઇસ જે છે કેટલો થયો છે કે 1900 રૂપીસ થયો. ઇટ મીન્સ કે ભાઈ આ 5 યરની અંદર પ્રાઇસ જે છે કેટલા રૂપીસ ઇન્ક્રીઝ થયો, કેટલા રૂપીસ ઇન્ક્રીઝ થયો એ આઈડિયા છે, બટ કેટલા પર્સન્ટ ગ્રો થયો એ ખબર નથી, કેટલા પર્સન્ટેજ ગ્રો થયો એ ખબર નથી. ઇટ મીન્સ આપણે પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના છે, એટલા માટે આપણે ઇન્ડેક્સ નંબર ફાઇન્ડ કરીએ છીએ. ઇન્ડેક્સ નંબર મીન્સ યર જે આપેલા છે એ યરને પ્રાઇસના રિગાર્ડમાં તમારે ચેક કરવાના છે કે આ યરમાં જે છે એટલો પ્રાઇસ હતો તો ઇન્ક્રીઝ છે કે ડિક્રીઝ. ફોર એક્ઝામ્પલ, સિમ્પલ એક્ઝામ્પલ આપું, આપણે બધા જે છે એનાથી રૂટીનમાં જે છે એને યુઝ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ 2014-15 યા 2014માં પેટ્રોલનો પ્રાઇસ જે છે એ 50 રૂપીસ પર લીટર હતું. 50 રૂપીસ એ 2020માં ફોર એક્ઝામ્પલ 2020માં 100 રૂપીસ પર લીટર. એ ઘણા બધા સ્ટેટ્સમાં, મહારાષ્ટ્ર છે એના જેવા ઘણા બધા સ્ટેટ્સમાં જે છે 100 રૂપીસ પહોંચી ગયું છે. અને આપણે અહીંયા બી જે છે 89 to 90 રૂપીસ તો પેટ્રોલનો રેટ ચાલે છે. સી, 2014માં
50 રૂપીસ હતું એ 2020 માં 100 રૂપીસ થયું. ઇટ મીન્સ પ્રાઇસ જે છે આપણે નોર્મલી જોઈએ તો 50 રૂપીસનું જ ઇન્ક્રીઝ થયું છે, બટ એઝ અ પર્સન્ટેજ જોઈએ તો ઓલમોસ્ટ 100% ઇન્ક્રીઝ થયું. કેટલા પર્સન્ટ ઇન્ક્રીઝ થયું? 100. તો સી આપણે પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના છે કે ભાઈ 2014 માં આટલો પ્રાઇસ હતો તો 2020 માં આટલો થયો. ઇટ મીન્સ કે આનામાં કેટલા પર્સન્ટેજનો ચેન્જીસ થયો. એટલા માટે જે છે આપણે ઇન્ડેક્સ નંબરમાં બેઝડ યર ઓલવેઝ 100 અઝ્યુમ કરીએ છીએ, બીકોઝ ઓફ આપણે અહીંયા બધી ઇન્ફોર્મેશન પર્સન્ટેજમાં કન્વર્ટ કરવાની છે. ફરીવાર બોલું છું, આપણે અહીંયા બધી ઇન્ફોર્મેશન પર્સન્ટેજમાં કન્વર્ટ કરવાની છે. ઓકે, આટલું જે છે તમને લોકોને નોલેજ જસ્ટ પ્રોવાઈડ થયું. આપણે જે છે અહીંયા કામ છે એનું છે પ્રાઇસ ફોર પી, ક્વોન્ટિટી મીન્સ ક્યુ, બેઝડ યર એન્ડ કરંટ યર. બેઝડ યર મીન્સ 0, કરંટ યર મીન્સ 1. આની સાઇન છે, એમાં કોઈ ટેન્શન નથી. બેઝડ યર મીન્સ 0 અને કરંટ યર મીન્સ 1. ઓકે, તો પર્ટિક્યુલરલી જે છે આપણે કેટલા ટોપિકનું ડિસ્કશન કર્યું? 2 ટોપિક ડિસ્કશન થયા, પ્રાઇસ એન્ડ ક્વોન્ટિટી એન્ડ બેઝડ યર એન્ડ કરંટ યર. ઓકે, વધારે જે છે આપણે લોકોએ આ ડિસ્કશન નથી કર્યું. ઓકે, મેં તમને લોકોને જે છે એ આ ચેન્જીસનું કીધું, એ ચેન્જીસ હવે આપણે જે છે જોવાના છે. એ ચેન્જીસ હવે આપણે જોવાના છે. સી આપણે થિયરીનો પોર્શન નોર્મલી જે છે લાસ્ટમાં લેતા હોઈએ છીએ. અત્યારે જે છે જેટલી થિયરી નીડેડ છે એટલું મેં તમને લોકોને એક્સપ્લેન કરી દીધું કે ઇન્ડેક્સ નંબર શું છે. ઇન્ડેક્સ નંબર મીન્સ કે તમે જે છે પ્રાઇસને ચેક કરો છો પાસ્ટ યર યાની કે પ્રીવિયસ યરના જે છે એ રિગાર્ડમાં, કરંટ યર યા ફ્યુચરમાં કેટલો પ્રાઇઝિસ થવાનો છે, એ પ્રાઇઝિસમાં કેટલું ઇન્ક્રીઝ થયું ડિક્રીઝ થયું. બીજું એક એક્ઝામ્પલ આપું, તમે લોકો જે છે તમારા ફેમિલીમાં ઘણી બધી જે છે ઘરમાં યુઝ કરવા જેવી વસ્તુ લાવતા હશો. આમના પ્રાઇસ જે છે આપણા દાદા કે દાદી કે હોય ને એવું કહેતા કે અમારા ટાઈમમાં જે છે અમે રૂપિયો 2 રૂપિયા કે 5 રૂપિયા લઈને જતા ને તો ઘણી બધી વસ્તુ માર્કેટમાંથી લઈ આવતા. ઓકે, બટ અત્યારે એ વસ્તુ નથી આવતી. એની પાછળનું રીઝન છે પ્રાઇસ ઇન્ક્રીઝ થયો છે. તો આજે આપણે કોમર્સના સ્ટુડન્ટ હોઈએ છીએ સી તો આપણી જે છે એક રિસ્પોન્સિબિલિટી છે કે આપણે એ ચેક કરીએ કે પ્રાઇસમાં કેટલું ઇન્ક્રીઝ થાય છે, કેટલું ડિક્રીઝ થાય છે, કયા ફેક્ટરના જે છે લીધે પ્રાઇસ ઇન્ક્રીઝ થયો ડિક્રીઝ થયો. આ બધા પોઈન્ટ જે છે આપણે જોવાના છે. સી ટાઈપ નંબર 1, fixed base method. Fixed base method. See type number 2 છે current base method. Type number 1 fixed base method and type number 2 current base method. See, first this is fixed base method apply kariye. Okay, fixed base method means fixed base method. Fixed base index number means current year upon base year into 100. Current year upon base year into 100. See, first તો જે છે આપણે આ બે યર ડિસ્કશન કરીએ, current year and base year. Okay, જો અહીંયા current year and base year. My dear friends, current year means જે year અત્યારે કન્ટિન્યુ છે. Base year means previous year કે જેના બેઝમાં તમે એ પ્રાઇસને ચેક કરો છો. સી તમારે પ્રાઇસનું એનાલિસિસ કરવું હશે તો તમારે કોઈ બેઝ તો જોશે ને. ફોર એક્ઝામ્પલ મારે મારા સેલ્ફનું એનાલિસિસ કરવું છે તો મારા જેવું કોઈ બીજો પર્સન હશે એના જોડે હું એનાલિસિસ કરીશ કે હા મારા સેલ્ફ જોડે એનાલિસિસ થશે. બટ ક્યારે થશે તો કે અમુક યર જાય પછી કે ભાઈ પહેલા જે છે હું આવો હતો ને અત્યારે જે છે હું મારામાં આવા ચેન્જીસ થયા અને હું આવી લાઈફ જે છે સારી રીતે મારી ચલાવું છું. તો એના માટે જે છે બટ અહીંયા તમે જે છે કોઈ પર્ટિક્યુલર બે કંપની છે, તમે જે છે પોતાની કંપનીમાં પોતાના પ્રાઇસમાં પોતાની ફેમિલીમાં જે છે ચેક કરી શકો છો. બટ એના માટે જે છે તમારા પાસે ઘણા બધા યર પાસ થઈ ગયા હોય તો તમે ચેક કરી શકો છો, નહીં તો ચેક થતા નથી. આપણે જે છે ઇન શોર્ટ એટલું એટલે કે કરંટ યર મીન્સ અત્યારે ચાલતું છે, બેઝ યર મીન્સ જે છે પ્રીવિયસ યર, બેઝ યર મીન્સ પ્રીવિયસ યર કે જે યર જે છે પાસ થઈ ગયું છે. ઓકે, જે યર પાસ થઈ ગયું છે. ફિક્સ બેઝ મેથડનું ફોર્મ્યુલા છે કરંટ યર અપોન બેઝ યર ઇન્ટુ 100. ફરીવાર બોલીએ છે ફિક્સ બેઝ મેથડનું ફોર્મ્યુલા છે કરંટ યર અપોન બેઝ યર ઇન્ટુ 100. ફરીવાર બોલીએ છે ફિક્સ બેઝ મેથડ ઇઝ ઇક્વલ ટુ કરંટ યર અપોન બેઝ યર ઇન્ટુ 100. ઓકે, આટલું જે છે તમારા નોલેજ માટે હતું. ઇલસ્ટ્રેશન નંબર 1 ઉપર આવી જઈએ માય ફ્રેન્ડ્સ. પેજ નંબર 7 ઇલસ્ટ્રેશન નંબર 1.
તમને જે છે એ પર્ટિક્યુલરલી એના અંદર 4 લાઇનની જે છે ડિટેલ આપી છે. અહીંયા જો સેકન્ડ લાઇનના અંદર જે છે ફર્સ્ટ રીડ કરશો તો 2005 એઝ અ બેઝ યર. ઓકે, આપણે જે છે જે ઇલસ્ટ્રેશન કાઉન્ટ કરીએ છીએ ઇલસ્ટ્રેશન નંબર ફર્સ્ટ, ઇલસ્ટ્રેશન નંબર ફર્સ્ટ એના અંદર 2005 ને બેઝ યર લેવાનો છે. 2005 હું ક્વેશ્ચન લખું છું યર એન્ડ પ્રાઇસ પર ક્વિન્ટલ. ક્વિન્ટલ મીન્સ તમને સમજાવી દઉં એટલે તમારા માઇન્ડની અંદર ક્લિયર રહે. ક્વિન્ટલ મીન્સ 100 kg આવશે જ. ક્વિન્ટલ મીન્સ 100 kg. 2005 બેઝ યર. ઓકે, યર આપેલા છે કેટલા છે 2005 ટુ 2013, 2005, 2006, 2007, 8, 9, 10, 11, 12 and 13. Agree? Okay. Then price per quintal. Price per quintal 1659, 1690, 1650, 1690. Then 1713 ટેક્સ્ટબુક જોડે રાખજો. Then 1715, 1810, 1750, 1810. Then 1815, 1817, 1850, 1870. Then 1900. Last 1950. Okay. And chalo. Fixed base index number means current year upon base year into 100. My dear friends, અહીંયા જે છે પર્ટિક્યુલર 2005 ની વાત કરું. આપણે 2005 ની જ વાત કરીએ છીએ. 2005 માં કરંટ એ પોતે થયું અને બેઝ અહીંયા શું કીધું છે 2005. ઇટ મીન્સ 1650 upon 1650 into 100. Then after 2006 ની પર્ટિક્યુલર વાત કરો તો એ કરંટ થયું. જે યર ચાલતું એ કરંટ છે. અત્યારે કયું ચાલે છે 2006. સમની વાત કરું છું. એકચ્યુઅલ ચાલે છે 2021. સમમાં કયું ચાલે છે 2006. તો 2006 માં આપણે વાત કરીએ 1690 કરંટ યર 1690 અપોન બેઝ યર ફિક્સ જ છે 1650. બેઝ યર ચેન્જ નથી થવાનું બીકોઝ ઓફ આપણને ઓલરેડી ક્વેશ્ચનમાં કહી દીધું છે બેઝ યર ઇઝ 2015. એઝ અ બેઝ યર તમારે 2005 ને જે છે લેવાનું છે. ધેન આફ્ટર 7 ની વાત કરીએ તો 730 ડિવાઇડેડ બાય 6050 into 100. 750 ડિવાઇડેડ બાય 6050 into 100. ઇટ મીન્સ બધાના ડિવિઝનમાં કેટલા આવશે 6050. લોજિકલી જઈએ કઈ રીતે તો કે ભાઈ બેઝ યર ઇઝ અવર 6050. ઓકે, ચલો ધેન 1810 upon 6050 into 100. Then after 1850 upon 6050 into 100. Then 1870 upon 6050 into 100. 1900 upon 1650 into 100. And last 1950 upon 6050 into 100. ઓકે, આટલું જે છે પર્ટિક્યુલરલી તમારા લોકોને ચેક કરવાનું છે. આટલું જે છે ચેક કરવાનું છે. સી 1650 upon 1650 into 100 answer is 100. Then 1690 upon 1650 into 100 answer is 102.42. Then 1730 upon 1650 into 100 104.85. 104.85. Then 1715 upon 1650 into 100 106.06. સી હવે તમે જે છે ને હું તમને લોકોને એક ક્વેશ્ચન પૂછું કે 2005 ની કમ્પેરમાં 2008 માં કેટલા પર્સન્ટેજ ચેન્જીસ થયો? તો બટ ઓબ્વિયસ છે તમે તમારી લેંગ્વેજમાં કહી શકશો કે સર 2005 માં 100% જેનો પ્રાઇસ હતો એ 2008 માં 106.06% થયો. ઇટ મીન્સ 2005 ના રિગાર્ડમાં 2008 માં પ્રાઇઝમાં 6.06% નો ગ્રોથ છે. કેટલાનો? 6.06% નો ગ્રોથ છે. ઓકે, then 1810 upon 6050 into 100 answer is 109.70. 109.70. ઓકે, 109.70. તો એમાં જે છે કેટલો કે 100 હતું 109 થયું 9.70% નો ગ્રો થયો. આ પર્સન્ટેજનો ગ્રો આપણે જે છે કેલ્ક્યુલેટ કરવા માટે આ મેથડ યુઝ કરીએ છીએ.
કરીએ છીએ. સી તમને જે છે આના અંદર કીધું છે કે ભાઈ વીટનો પ્રાઇસ 2013 માં 2005 ની રિસ્પેક્ટમાં કેટલા % ઇન્ક્રીઝ છે કે ડિક્રીઝ છે એ આપણે ચેક કરવાનું છે. તો આપણે 2013 નું કરીએ ને તો 2013 નું કેટલું આવે છે કે ભાઈ 1950 upon 1650 into 100 118.80. It means હતો કેટલો તો કે ભાઈ હતો 100 થયો કેટલો 118.80. It means 18.80% ઇન્ક્રીઝ થયું. સી ઇન્ક્રીઝ થયું. ઇન્ક્રીઝ એટલે કે 100 ના એટલા થાય છે. ડિક્રીઝ કોને કહેવાય છે કે 100 માંથી જે છે રિવર્સ સાઈડ જાય માઇનસ સાઈડ જાય એટલે કે 100 ના અંદર જતા રહે. ઇટ્સ કોલ્ડ ડિક્રીઝ. ઓકે ઇન્ક્રીઝ ડિક્રીઝ સમજાય છે ને. પોઝિટિવ સાઈડ જશે 100 ની તો ઇન્ક્રીઝ થશે, નેગેટિવ સાઈડ જશે તો ડિક્રીઝ થશે. આ તો તમારો ઇલસ્ટ્રેશન નંબર 1. તો એક ઇલસ્ટ્રેશન નંબર 1 જોઈ લો. ધેન આફ્ટર આપણે ઇલસ્ટ્રેશન નંબર 2 કેલ્ક્યુલેટ કરીએ છીએ. ઓકે આઈ હોપ કે આ જોઈ લીધું હશે. આપણે આવી જઈએ ઇલસ્ટ્રેશન નંબર 2 ઉપર. આ બી જે છે એ ફિક્સ પ્રૂફ છે. કઈ રીતે સર ખબર પડશે? ક્વેશ્ચન રીડ કરો ઇલસ્ટ્રેશન નંબર 2. ઓકે ભાઈ ઇલસ્ટ્રેશન નંબર 2 ના અંદર અહીંયા જે છે ક્લિયર કીધું છે કે 2004 એઝ ધ બેઝ યર, 2014 એઝ ધ બેઝ યર 2014. ઓકે આપણને 2015 અને 14 ની બેની ઇન્ફોર્મેશન આપી છે. યુનિટ હું અહીંયા મેન્શન નથી કરતો. આઇટમ યુનિટ હું મેન્શન નથી કરતો. બ્રેડ, એગ, ઘી, મિલ્ક, ચીઝ, બટર એન્ડ ધેન બટર. બ્રેડ, એગ, મિલ્ક, ઘી, મિલ્ક, ચીઝ, ઘી, મિલ્ક, ચીઝ, ધેન બટર. 2014 નો પ્રાઇસ છે, 2015 નો પ્રાઇસ છે. 2014 2015 પ્રાઇસ જ હશે આમાં. પ્રાઇસ અને ક્વોન્ટિટી બસ, એના સિવાય કશું નહીં હોય. આપણે એને જ કમ્પેર કરવાનું છે કે ભાઈ લાસ્ટ યર કેટલો પ્રાઇસ હતો, અત્યારે કેટલો પ્રાઇસ છે, તો પ્રાઇસમાં કેટલો વધારો થયો કે કેટલો ઘટાડો થયો, ઇન્ક્રીઝ થયું કે રિડ્યુસ થયું. ઓકે ચલો. પ્રાઇસ પર યુનિટ ઓફ ધ આઇટમ 2014 25 30 375 25 30 375 36440 36440 then 265. Okay, 2835 380 2835 380 then after 4500 300 4500 and 300. Agree? ઓકે હવે આપણને જે છે એ 2014 નું કીધું છે કે 2014 એઝ અ બેઝ યર. આપણે બેઝ કોને લેશું? 2014 ને. ઓકે ધેન વી વિલ ફાઇન્ડ ફિક્સ બેઝ ઇન્ડેક્સ નંબર. our formula is current upon based into 100 good. ચલો સિમ્પલ છે. હું બ્રેડ ની વાત કરું તો બ્રેડ ના અંદર કરંટ કયું છે 28 બીકોઝ ઓફ 2015 ઇઝ કરંટ. મેં કહી દીધું છે 2014 ને એઝ અ બેઝ યર ટ્રીટ કરો. 28 upon 25 into 100. સી 28 upon 25 into 100 કરશો એટલે 112 આવશે આન્સર. 112 ટેક્સ્ટ બુકમાં કદાચ નહીં જોવા મળે બટ અહીંયા જોજો તમને લોકોને સારી રીતે એક્સપ્લેન કરું છું. 35 upon 30 into 100 because of 35 is current then 30 is base. 35 upon 30 into 100 our answer is 116.66. 116.66. I hope કે તમને લોકોને જે છે ક્લિયર થતું હશે. સિમ્પલ છે, આમાં કોઈ કોમ્પ્લિકેશન નથી. ઓકે ધેન 380 upon 375 into 100. સી આ બધા ડેરી પ્રોડક્ટ્સ કયો કે તમારા ઘરના અંદર જે યુઝ થતા હોય એ પ્રોડક્ટ્સ કયો, એના અંદર પ્રાઇસમાં કેટલું ઇન્ક્રીઝ થાય છે ડિક્રીઝ થાય છે એ આપણે લોકો અત્યારે જોઈએ છે. ઓકે 101.33 then 40 upon 36 into 100. Why 40 upon 36? Because of 40 is current and 36 is base year. It means 40 upon 30 into 100 our answer is 111.11. 111.11. And then after cheese માં જોઈએ 500 upon 440 into 100.
માય ડિયર ફ્રેન્ડ 500 upon 414 200 કરો 113.64 113.64 ઓકે ધેન લાસ્ટ બટર 300 upon 265 into 100 ઓકે 300 upon 265 into 100 આન્સર જોઈએ 113.21 113.21 ઓકે આ જે છે પર્ટિક્યુલર ફૂડ્સ આઇટમનો જે છે તમને લોકોને પ્રાઇસ મળી ગયો કે ભાઈ બટરમાં કેટલા પરસન્ટ ઇન્ક્રીઝ થયું કે ભાઈ 100 હોય 100 નું થયું કેટલું 112 ઇટ મીન્સ 12% ઇન્ક્રીઝ થયું ત્યાં આફ્ટર એગની વાત કરીએ તો એગમાં કેટલું ઇન્ક્રીઝ થયું તો કે 500 સર થયું કેટલું 116.66 એટલે એગમાં 16.66% ઇન્ક્રીઝ થયું ધેન આફ્ટર ઘીની વાત કરીએ 500 પર્સન્ટેજ ઓલવેઝ 100 જ હોય 100 ની રિગાર્ડમાં કરીએ તો ઘીમાં જે છે એ 2014 ની કમ્પેરમાં 2015 માં ઓન્લી 101.33 ઇટ મીન્સ 1.33% પ્રાઇસ ઇન્ક્રીઝ થયો છે સર આ તો ઇન્ડિવિડ્યુઅલ વાત છે હવે અમારે એવરેજ પ્રાઇસ જોવો હોય તો કે એવરેજ કેટલું ઇન્ક્રીઝ થયું કેટલું ડિક્રીઝ થયું તો સી એવરેજ તમારે ચેક કરવો હોય તો તમારે લોકોને 1 2 3 4 5 6 આ છ ના જે આન્સર આવ્યા છે એનો ટોટલ કરવાનો એનો ટોટલ કરશો એટલે કેટલો આવશે 667.95 667.95 ડિવાઇડેડ બાય 6 કરશો ડિવાઇડેડ બાય 6 એટલે તમને એવરેજ મળશે 111.33 111.33 ઓલવેઝ 111.33 આન્સર આવ્યો ઓલવેઝ હોય 100 એટલે ઓલ ઓવર જે છે 11.33% જે છે એ તમારા લોકોનો એક્સપેન્સીસ ઇન્ક્રીઝ થયો છે કમ્પેર ટુ 2014 2015 માં તમારા લોકોનો ફૂડ પાછળનો જે એક્સપેન્સ છે એ 11.33% ઇન્ક્રીઝ થયો છે તો તમારે એ બી ચેક કરવું પડે કે શું અમારી ઇન્કમ એટલી ઇન્ક્રીઝ થઈ છે બીકોઝ ઓફ જો એક્સપેન્સ ઇન્ક્રીઝ થશે બટ ઇન્કમ ઇન્ક્રીઝ નહીં થાય તો આપણા ઉપર જે છે ડેપ્ટ યાની લાયબિલિટી ઇન્ક્રીઝ થતી જાય છે ઓકે ચલો ઇલસ્ટ્રેશન નંબર 3 ઉપર આવી જાઓ ઇલસ્ટ્રેશન નંબર 3 ની અંદર બહુ એક મજાની વાત છે ફિક્સ બેઝ રીતે કહી દીધું છે કે ભાઈ ફિક્સ બેઝ પણ બેઝ યરમાં છે ને બેઝ યરમાં તમે ક્વેશ્ચન રીડ કરો ને ક્વેશ્ચનની થર્ડ લાઈનમાં આવો ને એટલે કહે છે કે એઝ અ બેઝ યર 2009 10 અને 11 ને લેવાના છે 2009 2010 and 2011 ને લેવાના છે એઝ અ બેઝ યર 2009 10 અને 11 ને લેવાના છે હવે આપણે બેઝ યરમાં એટલે અપોનમાં એક જોડે ત્રણ કઈ રીતે લઈ શકીએ 2009 ની અમાઉન્ટ લેવાની 2010 ની અમાઉન્ટ લેવાની 2011 ની અમાઉન્ટ લેવાની હું શું કહું છું સમજો છો કે નહીં અહીંયા એ લોકો એવું કહે છે કે ફિક્સ બેઝ મેથડ જ કરો બટ તમે એવરેજ લો કોની એવરેજ લો 2009 10 and 11 તો માય ડિયર ફ્રેન્ડ્સ 2009 માં જુઓ તો પ્રોડક્શન તો કે ભાઈ 196 2010 માં 202 and 2011 માં 214 ઇટ મીન્સ ત્રણેયનો ટોટલ કરો તો 612 612 612 ડિવાઇડેડ બાય 3 વાય ડિવાઇડેડ બાય 3 બીકોઝ ઓફ માય ડિયર ફ્રેન્ડ અહીંયા જે છે 3 યરની આપણે એવરેજ લીધી છે એ 3 યર છે 2009 10 and 11 ઇટ મીન્સ 612 ડિવાઇડેડ બાય 3 અવર આન્સર ઇઝ 204 સમજો છો 9 નું લેવાનું 10 નું લેવાનું 11 નું લેવાનું આ ત્રણનું ટોટલ કરવાનું ડિવાઇડેડ બાય 3 કરવાના એટલે આન્સર આવ્યો 204 તો આપણે જે છે પછી બેઝમાં બધાના ડિવિઝનમાં કયું લેવાનું છે 204 ઓકે એટલે તમે જો ક્વેશ્ચનમાં આન્સરમાં જો તો બધાના ડિવિઝનમાં 204 લીધું છે હવે ક્લિયર થયું આ 204 ક્યાંથી આવ્યું બટ ઓબ્વિયસ છે 2009 2010 and 2011 આ ત્રણ યરનો ટોટલ લીધો છે ને ડિવાઇડેડ બાય 3 કરેલા છે સી આ તમારા લોકોની ફિક્સ બેઝ મેથડ હતી ફિક્સ બેઝ મેથડમાં હું તમને લોકોને યાદ રાખવા માટેની એક ટેકનિક આપું છું સી ફિક્સ બેઝ મેથડ મીન્સ કરંટ અપોન બેઝડ ઇન્ટુ 100 નીચેનું જે ડિનોમિનેટર છે ને ક્યારેય ચેન્જ નહીં થાય નીચેનું ડિનોમિનેટર સેમ રહેશે સી આની પહેલાના સમમાં 1650 તો બધામાં 1650 સી આમાં તો તમને ઇન્ડિવિડ્યુઅલ આપ્યું છે બ્રેડની વાત કરો તો બ્રેડના 2014 ના લેવાના એગની વાત કરો તો એગના 2014 ના લેવાના ઈ ડિવિઝનમાં લેવાના અને એના પછી આપણે જે થર્ડ સમ જોયો એ થર્ડ સમમાં એવરેજ લેવાની છે એવરેજ ખબર કેમ પડે ક્વેશ્ચનમાં કીધું હશે એવરેજ આ તમને લોકોને પેજ નંબર 9 ઉપર સમ આપેલો છે સી હોમવર્કના અંદર તમારે લોકોને આ 3 સમ કરી અને મને વોટ્સઅપ કરવાના છે આ 3 સમ કરીને મને વોટ્સઅપ કરવાના છે ઓકે આટલું જોઈ લો
ઓકે, જોડે કરંટ વાળું બી કરાવી દો એટલે તમારી જે છે સેકન્ડ મેથડ બી ફિનિશ થઈ જાય. ઓકે, મારા જોડે આવી જાઓ કરંટમાં. ઇલેસ્ટ્રેશન નંબર 4 છે, બટ એના પહેલાં જે છે કરંટની થોડી ઇન્ફોર્મેશન આપી છે. હું બી જે છે તમને કરંટનું થોડું જે છે ફોર્મ્યુલાને કરાવી દઉં. ધેન આફ્ટર આગળ જઈએ આપણે. સી, મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું કે તમારા ગ્રાન્ડ પેરેન્ટ્સ જે છે, ગ્રાન્ડ ફાધર ગ્રાન્ડ મધર, એ તમને ઘણી બધી વાર કહેતા હોય છે કે અમે જે છે આટલી અમાઉન્ટમાં આટલી વસ્તુ પરચેસ કરી. હવે તમે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સર આ લોકો કેટલા યર પાછળ જતા રહ્યા, મને આટલા બધા યર નહીં. એમ જેમ પ્રાઇઝીસ, જેમ એક્સપેન્સીસ ઇન્ક્રીઝ છે એમ આપણી ઇન્કમ બી ઇન્ક્રીઝ થઈ ને સર. મને એટલા બધા યર પાછળ નથી જવું, મને થોડા યર મૂકીને જોવું છે. તો એના માટે આપણી પાસે કયો વે છે? સી, આપણે લોકોને જો અહીંયા ફિક્સ બેઝમાં કેવું કરતા, 2010 હોય તો એની કમ્પેર 2005 આરે કરતા, 2013 હોય તો એની કમ્પેર 2005 આરે કરતા. કેમ સર એવું? બીકોઝ ઓફ બધાના ડિવિઝનમાં આપણે કેટલા લેતા? 2005. લેટેસ્ટ વર્ઝનમાં જોવું હોય તો લેટેસ્ટ વર્ઝન માટેનું તમારા પાસે એક ફોર્મ્યુલા છે, એ છે કરંટ બેઝ ઇન્ડેક્સ નંબર. કરંટ બેઝ ઇન્ડેક્સ નંબર સી. સર કરંટ બેઝ ઇન્ડેક્સ નંબર શું કહે છે? કરંટ બેઝ ઇન્ડેક્સ નંબરનો ફોર્મ્યુલા છે કરંટ અપોન પ્રીવિયસ યા પ્રિસાઇડિંગ ઇન્ટુ 100. કરંટ અપોન પ્રીવિયસ યા પ્રિસાઇડિંગ ઇન્ટુ 100. કરંટ જે યર ચાલે છે એ લેવાનું, બટ એના ડિવિઝનમાં બેઝની જગ્યાએ એટલે આટલું બધું જૂનું, એની જગ્યાએ જે છે થોડું જ પાછળનું લેવાનું. થોડું જ પાછળનું એટલે કે એની પહેલાનું યર, એટલે પ્રીવિયસ યર આપણે કાઉન્ટ કરશું. કરંટ અપોન પ્રીવિયસ ઇન્ટુ 100. પ્રીવિયસ એટલે પહેલાનું. સી, એક્ઝામ્પલ આપું. 2005, 6, 7, 8, 9, 10, 11. સી, 5, 6, 7, 8, 9, 10, 11. આ જે છે એ યર્સ. ઓકે, આપણે ફિક્સમાં શું કરતા? 11 ની કમ્પેર બી 5 જોડે, 10 ની કમ્પેર બી 5 જોડે, 9 ની કમ્પેર બી 5 જોડે, 8 ની કમ્પેર બી 5 જોડે, ઇન્સ્ટોલ બધાની કમ્પેર 5 જોડે. બટ અહીંયા કેવું થશે ખબર છે? જો હું તો 2005 નું કરું ને તો એની ઉપર કોઈ નથી, એટલે કે આન્સર 100 બીકોઝ ઓફ પર્સન્ટેજ ઇઝ ઓલવેઝ ઇન 100. ઓકે, ધેન 2006 ની કમ્પેર કરું તો એમાં મારે 5 લેવાનું, 7 માં 6 લેવાનું, 8 માં 7 લેવાનું, 9 માં 8 લેવાનું, 10 માં 9 લેવાનું, 11 માં 10 લેવાનું. એટલે પાછળનો યર લેતું જોવાનું. ઓકે, ઘણી બધી વાર આ યર, આ ઇન્ફોર્મેશન યરમાં, વીકમાં આપેલી હોય છે. ચિંતા નથી, તમે લોકો આવી જાઓ પેજ નંબર 10 ઉપર, ઇલસ્ટ્રેશન નંબર 4, ચેઇન બેઝ મેથડ. સી, આ ચેઇન બેઝ મેથડ જો લિમિટેશન શું હતી, ફિક્સની લિમિટેશન શું હતી? કે ભાઈ ફિક્સની લિમિટેશન સિમ્પલ હતી. શું સિમ્પલ હતી? તો કે સર ફિક્સ બેઝ ઇન્ડેક્સ નંબરમાં અમારે લોકોને ઘણા યર દૂર જવું પડતું, બટ અમને જે છે પ્રીવિયસ યર જોડે કમ્પેર કરવું હોય તો અમારે જે છે એ થોડું ગેપ ઓછું કરવું હોય તો યરનું, તો તમારે લોકોને લેટેસ્ટ ઇન્ફોર્મેશન જોડે કમ્પેર કરવું હોય તો કરંટ બેઝ ઇન્ડેક્સ નંબર, ફોર્મ્યુલા ઇઝ કરંટ ઇન્ડેક્સ નંબર ડિવાઇડેડ બાય પ્રીવિયસ યર ઇન્ડેક્સ નંબર ઇન્ટુ 100. ઓકે, 2000 ઇલસ્ટ્રેશન નંબર 4. સી, કઈ દીધું છે? ચેઇન બેઝ ઇન્ડેક્સ નંબર. ઓકે, compute the chain based index number from this data. મંથ આપ્યા છે, મંથ. ચલો અહીંયા ચાલશે, થઈ જશે, નહીં વાંધો આવે. ચલો, મંથની ઇન્ફોર્મેશન શું આપી છે જોઈએ. જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, દેન સપ્ટેમ્બર એન્ડ નવેમ્બર. ઓકે, પ્રાઇસ શું છે ભાઈ? પ્રાઇસની વાત કરીએ તો 22, 21.22, 21.22, then 22, 23, then 24.70, last 26. See, chain based index number કે છે એટલે કે કરંટ બેઝ એટલે કે chain based index number. ઓકે, chain based index number, fixed based and chain based index number. ઓકે, સી, અહીંયા જે છે એ chain based index number means current upon previous into 100. ફરી વાર, chain based index number means current upon previous into 100.
ઓકે, જાન્યુઆરીનું પ્રીવિયસ મળે ના મળે, તો એનો આન્સર શું મૂકી દેવાનો? 100. એનું પ્રીવિયસ ક્યાં આપણે ફાઇન્ડ કરવા જવું? એની કોઈ અમાઉન્ટ નથી આપી, ઇટ મીન્સ આન્સર ઇઝ 100. ધેન ઓકે, માર્ચનું પ્રીવિયસ કે પહેલાનું જાન્યુઆરી છે એટલે 21.20 માર્ચનો ફિગર છે, 22 જાન્યુઆરીનો ઇન્ટુ 100. 21.20 divided by 22 into 100, our answer is 96.36. 96.36. આનો મતલબ શું છે ખબર છે? લાસ્ટ મંથની કમ્પેરમાં તમારે આ મંથે પ્રાઇસમાં રિડ્યુસ થયું, ડિક્રીઝ થયું. શું થયું? રિડ્યુસ. તો તે સારી વાત કહેવાય. ધેન આફ્ટર મેમાં છે 22. તો કે સર 22 divided by 21.20 into 100. સર કેમ આ લીધું 21.20? ક્યાંથી લીધું? એની પહેલાના યરનું લેવાનું. બિકોઝ ઓફ ડિવિઝનમાં પ્રીવિયસ યર મેન્શન કરે છે. 22 divided by 21.20 into 100. Our answer is 103.77. 103.77. Then after 23 upon 22 into 100. 23 upon 22 into 100. Our answer is 104.55. Okay, એટલે લાસ્ટ યરની કમ્પેરમાં આટલું ઇન્ક્રીઝ થયું. ઓકે, then after 24.70 divided by 23 into 100. Answer is 107.39. 107.39. Last 26 upon 24.70 into 100. Answer is 105.26. 105.20. ઓકે, ચાલો. આ જે છે તમારા લોકોનું કરંટ યર હતું. ઇલસ્ટ્રેશન નંબર 5 છે ને માય ડિયર ફ્રેન્ડ્સ, એમાં ત્રણેય મેથડ મિક્સ છે. એક જ ફોર્મેટમાં એક જ ક્વેશ્ચનમાં ત્રણ મેથડ કરવાની છે. કઈ તમે તો બે જ કરાવી, શું સર મસ્તી કરો છો? ત્રણ મેથડ. ફર્સ્ટ ફિક્સ બેઝ, ધેન એવરેજ ફિક્સ બેઝ. એવરેજ એટલે તમને યર આપ્યા હોય, એક કરતાં વધારે યર આપ્યા હોય, એની એવરેજ કરી અને પછી તમારે ડિવિઝન કરવાનું છે. ધેન થર્ડ મેથડ ઇઝ ચેઇન બેઝ ઇન્ડેક્સ નંબર. ઓકે, ચેઇન બેઝમાં જે છે તમારે પ્રીવિયસનું લેવાનું, ડિવિઝનમાં આ ભૂલાય નહીં. આટલું જે છે માય ડિયર ફ્રેન્ડ્સ તમારે લોકોને હોમવર્કમાં ઇલસ્ટ્રેશન 1 to 5 કરવાના છે. અને એક વસ્તુ યાદ રાખવું, જ્યારે લેક્ચર જોવો છો ત્યારે જ આ વર્ક કરતા જાઓ. ઓકે, આપણો લેક્ચર જે છે અરાઉન્ડ 35 to 40 મિનિટ્સમાં તમને લોકોને ડેઇલી આવશે. ઓકે, ડેઇલી સેશન 35 to 40 મિનિટ્સ, જેમ આપણે ક્લાસે કરાવીએ છીએ એમ જ 35 to 40 મિનિટ્સનું ટીચિંગ વર્ક છે. ધેન 20 મિનિટ્સ પ્રેક્ટિસ વર્ક છે. એટલે તમારે લોકોને એકવાર જે છે ટ્યુશનમાં જેમ પ્રેક્ટિસ કરો છો એ રીતે પ્રેક્ટિસ કરવાની છે અને ફરીવાર હોમવર્કમાં કરી અને મને સબમિટ કરાવવાનું છે. ફર્સ્ટ ટાઈમ તમે જે કરો એ ફેરબુકમાં કરવાનું છે. આપણા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય, સર આની ફેરબુક કેમ પ્રિપેર કરવાની? ફર્સ્ટ હેડિંગ મારો ચેપ્ટર નંબર 1 ઇન્ડેક્સ નંબર, 12 માર્ક્સનું ચેપ્ટર છે. આ એનો રેશિયો છે માર્કિંગનો. ધેન આફ્ટર ટાઈપ નંબર 1 ફિક્સ બેઝ મેથડ, એના જે છે ઇલસ્ટ્રેશન 1 2 3 કરો. ધેન આફ્ટર ટાઈપ નંબર 2 ચેઇન બેઝ મેથડ, એનું ઇલસ્ટ્રેશન નંબર 4 કરો અને પછી જે છે મિક્સ ઇલસ્ટ્રેશન કરી નાખો. ઓકે, આટલું તમારે લોકોને ફેરબુકમાં કરવાનું છે. ફરીવાર એક્સપ્લેન કરું છું. વન ટાઈમ જે છે ફેરબુકમાં કરવાનું છે એઝ અ ટ્યુશન વર્ક. ધેન સેકન્ડ ટાઈમ જે છે તમારે લોકોને હોમવર્ક ફેરબુકમાં કરવાનું છે. ઓકે, આવતીકાલે પાછા જે છે વિડીયો લેક્ચરમાં મળીશું ઓનલાઈન. ત્યાં સુધી રેઝાના નમસ્કાર. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ.